સુરક્ષિત અને તંદુરસ્ત માતૃત્વ માટેની માતાની સંભાળ અને પોષણ સંદેશ, કાળજી અને પોષણનો ઉપહાર. ઉપયોગકર્તા માટે સૂચનાઓ. આંગણવાડી કાર્યકર દ્વારા આંગણવાડી કેન્દ્ર પર સગર્ભાની કાળજી અને પોષણ માટે આયોજિત વિવિધ કાર્યક્રમ તથા ગૃહ મુલાકાત સમયે પરામર્શ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે. એએનએમ, આશા અને નર્સબેન દ્વારા પણ કાર્ડની મદદથી માર્ગદર્શન આપી શકશે. આ કાર્ડ વાંચવામાં એટલો સમય લાગે છે 8 મિનિટ. ગર્ભાવસ્થાના કોઈપણ તબક્કાને લગતા સામાન્ય સંદેશની ચર્ચા કરવા માટે 2 મિનિટ વધારે લાગે છે. આ કાર્ડ્સનો ઉપયોગ કઈ રીતે કરવો? ગર્ભધારણના મહિનાના કાર્ડમાં સગર્ભાના ચોક્કસ મહિના અંગે સંદેશ આપેલ છે. આ રીતે કુલ 9 કાર્ડ છે. આ ઉપરાંત ગર્ભાવસ્થાના તમામ મહિનાને લગતા વધુ 2 કાર્ડ્સ છે. આ કાર્ડ પર આગળની બાજુએ ચિત્રો દોરેલા છે જેમાં તેની સમજૂતી આપી છે અને પાછળની બાજુએ મહત્વના સંદેશ છે. પ્રથમ વખત સંપર્ક કરો ત્યારે સગર્ભા મહિલાને તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ પર અભિનંદન પાઠવો. જેટલી વખત સંપર્ક થાય ત્યારે આંગણવાડી કાર્યકર સગર્ભા મહિલાનું અભિવાદન કરીને પૂર્વ પ્રસૂતિ સેવાઓ તેમજ ICDS યોજનાનો લાભ મેળવવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. સગર્ભા મહિલાને એવી રીતે બેસવા જણાવવું જોઈએ જેથી તે આંગણવાડી કાર્યકરની આંખોનું સમાન સ્તરે હોય. આરામથી બેસી ગયા પછી આંગણવાડી કાર્યકરે ગર્ભાવસ્થાના મમતા કાર્ડ કે રેકોર્ડ ચેક કરવો જોઈએ અને સગર્ભા મહિલા સાથે તે પુષ્ટિ કરવી જોઈએ. આંગણવાડી કાર્યકરે મહિના મુજબ સંબંધી કાર્ડ પસંદ કરીને સલાહ આપવી જોઈએ. મહિનાને લગતું માર્ગદર્શન આપ્યા બાદ આંગણવાડી કાર્યકરે સામાન્ય કાર્ડ્સનો ઉપયોગ કરીને ઉપયોગી સંદેશ આપવા જોઈએ. માર્ગદર્શનના સત્ર બાદ કોઈપણ પ્રશ્નો કે શંકા હોય તો આંગણવાડી કાર્યકરે તેનું સમાધાન કરવું જોઈએ. આંગણવાડી કાર્યકરે સંદેશનું પુનરાવર્તન કરીને તેના પર ભાર મૂકવો જોઈએ. માર્ગદર્શનના સત્ર અગાઉ આંગણવાડી કાર્યકર કાર્ડની વિગતો વિશે માહિતગાર થાય તે બહુ જરૂરી છે. આ કાર્ડ્સને વ્યક્તિગત માર્ગદર્શન માટે તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ એક જ સરખી સગર્ભાવસ્થા ધરાવતી મહિલાઓનું સમાન જૂથ બનાવીને પણ કાર્ડ્સનો ઉપયોગ કરી શકાય છે. પહેલો મહિનો. પૂર્વ પ્રસૂતિ સેવાઓ ઊંચાઈ, વજન, બાવડના મધ્ય ભાગનો ઘેરાવો, બ્લડ પ્રેશર, આરોગ્ય તપાસ, લોહીની તપાસ, વહેલી નોંધણી દ્વારા ICDS અને આરોગ્યની સેવાઓ મેળવવી. પાલકની ભાજી, પતરવેલના પાન, બીટ, સરસવ, રાજમા, સોયાબીન, મઠ, ફોલેટથી સમૃદ્ધ ખાદ્ય સ્ત્રોત. ઓછામાં ઓછા 3 વખત સંપૂર્ણ ભોજન લો અને 1 વખત પૌષ્ટિક નાસ્તો કરો. સવારનો નાસ્તો, બપોરનું ભોજન, રાત્રિભોજન, નાસ્તો અને દરરોજ ફોલિક એસિડની 1 ગોળી લેવી. પહેલો મહિનો. તમારું બાળક ચોખાના દાણા કરતાં પણ નાનું છે પરંતુ હૃદય, મગજ અને કરોડરજ્જુ જેવા મહત્વના અંગોની રચના શરૂ થઈ ગઈ છે. શું જાણવું જરૂરી છે? અભિનંદન, તમારી સગર્ભાવસ્થાની પુષ્ટિ થઈ છે. હવે તાત્કાલિક નોંધણી કરાવો જેથી તમે એક યુનિક મમતા કાર્ડ MPC કાર્ડ મળે અને પ્રસૂતિ પૂર્વેની સંભાળ ANC સેવાઓ મળવાની શરૂ થઈ જાય. તમને તમારી સગર્ભાવસ્થા દરમિયાન કુલ 8 વખત ANC સેવાઓ મળવી જોઈએ. દર મહિનાની 9 તારીખે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન PMSMA સહિત સેવાઓ સામેલ છે. માપદંડ: ઊંચાઈ, વજન, બાવડાના મધ્ય ભાગનો ઘેરાવો, લોહીનું દબાણ, બોડી માસ ઇન્ડેક્સ. પરીક્ષણ: લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ, બ્લડ સુગર લેવલ, લોહીના અન્ય માપદંડો, યુરિન સુગર અને એલ્બ્યુમિન. ચકાસણી કરાવો: આંખ, જીભ, હથેળી પીળા પડવા, ગળાના ભાગે સોજો કે ગાંઠ હોવી, દાંત ઉપર સફેદ અથવા પીળા ડાઘાની તપાસ, બંને પગે સોજો અને ફૂલાયેલો ચહેરો. સગર્ભાવસ્થાને લગતી સમસ્યાઓને સમયસર ઓળખવા અને તેની સારવાર માટે આ જરૂરી છે. ગર્ભાવસ્થામાં શરૂઆતમાં ચક્કર આવવા અને ઉલટી થવી સામાન્ય છે.
છતાં તમારે ઓછામાં ઓછા 3 વખત ભરપેટ ભોજન લેવું જોઈએ અને 1 વખત પૌષ્ટિક નાસ્તો કરવો જોઈએ, જેથી તમારી અને તમારા બાળકની પોષણની જરૂરિયાત પૂરી થાય. તમારા બાળકનું મગજ અને કરોડરજ્જુ વિકસી રહ્યું છે, તેથી તમારા ખોરાક અને નાસ્તામાં ફોલેટથી ભરપૂર ખાદ્ય પદાર્થો સામેલ કરો, જેમ કે મઠ, રાજમા, સોયાબીન ભાજી, વાલોર પાપડી, સરસોની ભાજીનું શાક વગેરે. આ ઉપરાંત દરરોજ 1 ફોલિક એસિડની ગોળી 400 mcg લો. આંગણવાડી પરથી આપવામાં આવતા સૂક્ષ્મ પોષક તત્વોયુક્ત માતૃશક્તિ THRનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરો. બીજો મહિનો. પૂર્વ પ્રસૂતિ સેવાઓ વજન. સગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો પહેલાંનું અને હાલનું. બ્લડ પ્રેશર. આરોગ્ય તપાસ. દરરોજ ફોલિક એસિડની 1 ગોળી લેતા રહો. ઓછામાં ઓછા 3 વખત સંપૂર્ણ ભોજન લો અને 1 વખત પૌષ્ટિક નાસ્તો કરો. સવારનો નાસ્તો, બપોરનું ભોજન, રાત્રિભોજન. નાસ્તો: દહીં, રાગી, પતરવેલના પાન, તલ, દૂધ, પનીર, બીટ, ચીલની ભાજી, મેથીની ભાજી. કેલ્શિયમ અને ફોલેટ સૂક્ષ્મ તત્વથી સમૃદ્ધ ખોરાક. બીજો મહિનો. હવે તમારા ગર્ભનું કદ વધીને રાજમાના દાણા જેટલું થયું છે. તે બહુ નાનું લાગે છે, છતાં તમે બાળકના હૃદયના ધબકારા સાંભળી શકો છો. તમારા બાળકનું ચેતાતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. તેના હાડકાં હજુ પોચા છે, પરંતુ તે સખત બની રહ્યા છે. સોનોગ્રાફી અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે તો બાળકનો ચહેરો પણ સ્પષ્ટ જોઈ શકાય છે. શું જાણવું જરૂરી છે? ગયા મમતા દિવસે તમારા લોહી અને પેશાબની તપાસ કરવામાં આવી હતી. આ વખતે તમારું વજન અને બ્લડ પ્રેશરની તપાસ થશે. ગયા વખતની જેમ આ મહિને આપણે ઉણપ અથવા ખૂળ-ખાપણનો કોઈ સંકેત છે કે નહીં તે જોઈશું. હજુ કેટલાક અઠવાડિયા સુધી ચક્કર આવશે અને ઉલટી થશે. ઓછામાં ઓછા 3 વખત સંપૂર્ણ ભોજન અને 1 વખત પૌષ્ટિક નાસ્તો લેવામાં પ્રયાસ કરો. તેનાથી તમને અને તમારા બાળકને પોષણની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. તમારા ગર્ભમાં ઉછરી રહેલ બાળકના હાડકાં સખત થઈ રહ્યા છે, ત્યારે તમારા આહારમાં કેલ્શિયમથી ભરપૂર ખોરાક જેવા કે દૂધ, દહીં, પનીર, રાગી, તલ, ચીલીની ભાજી અને મેથીની ભાજીનો સમાવેશ કરો. દરરોજ 1 ફોલિક એસિડની ગોળી 400 mcg લો. ફોલેટ સૂક્ષ્મ તત્વથી ભરપૂર ખોરાક લો, જેમ કે મઠ, રાજમા, સોયાબીન ભાજી, વાલોર પાપડી, સરસોની ભાજીનું શાક વગેરે, જે તમારા બાળકના મગજ અને કરોડરજ્જુના તંદુરસ્ત વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આંગણવાડી પરથી આપવામાં આવતા સૂક્ષ્મ પોષક તત્વોયુક્ત માતૃશક્તિ THRનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરો. જો મહિલા પહેલીવાર આવી હોય તો કાર્ડ 1ની માહિતી પણ આપો. ICDS અને આરોગ્યની તમામ સેવાઓ નિયમિત લેવાને પ્રોત્સાહિત કરો. ત્રીજો મહિનો. પૂર્વ પ્રસૂતિ સેવાઓ પહેલાંનું હાલનું. વજન. બ્લડ પ્રેશર. આરોગ્ય તપાસ. ઓછામાં ઓછા 3 વખત સંપૂર્ણ ભોજન લો. 1 વખત પૌષ્ટિક નાસ્તો કરો. સવારનો નાસ્તો, બપોરનું ભોજન, રાત્રિભોજન. નાસ્તો: દરેક ફોલિક એસિડની 1 ગોળી ચાલુ રાખો. ગર્ભાવસ્થાના ચોથા મહિનાથી IVFA અને કેલ્શિયમની ગોળી નિયમિત લો. દહીં, રાગી, પતરવેલના પાન, તલ, દૂધ, પનીર, બીટ, ચીલની ભાજી, મેથીની ભાજી. કેલ્શિયમ અને ફોલેટ સૂક્ષ્મ તત્વથી સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ. ત્રીજો મહિનો. હવે તમારા ગર્ભમાં રહેલ બાળકનું કદ 1 લીંબુ જેટલું છે. તેના તમામ મહત્વના અંગો સંપૂર્ણ વિકસી ગયા છે. સોનોગ્રાફી અલ્ટ્રાસાઉન્ડમાં તેની બાજુઓ, હાથ, આંગળીઓ, પગ અને અંગૂઠા જોઈ શકાય છે. શું જાણવું જરૂરી છે? મમતા દિવસે તમારું વજન અને બ્લડ પ્રેશર માપીશું અને કોઈપણ ઉણપ અથવા ખૂળ-ખાપણ છે કે નહીં તેની તપાસ કરીશું. હવે તમને ચક્કર આવવાનું અને ઉલટી થવાનું ઘટી ગયું હશે. 3 વખત સંપૂર્ણ ભોજન અને 1 વખત પૌષ્ટિક નાસ્તો લેવાનું યાદ રાખો. તમારા બાળકના હાડકાં મજબૂત બની રહ્યા છે. દાંત પણ રચાવા લાગ્યા છે. તેથી તમારા આહારમાં કેલ્શિયમયુક્ત, કેલ્શિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થો
જેમ કે દૂધ, દહીં, પનીર, રાગી, તલ, ચીલની ભાજી અને મેથીના પાંદડા વગેરે સામેલ કરો. દરરોજ એક ફોલિક એસિડની ગોળી 400 મિલીગ્રામ 400 મિલી લેવાનું ચાલુ રાખો. ફોલેટ સૂક્ષ્મ તત્વથી ભરપૂર ખોરાક લો, જેમ કે મઠ, રાજમા, સોયાબીન ભાજી, વાલોળ પાપડી, સરસવની ભાજીનું શાક વગેરે, જે તમારા બાળકના મગજ અને કરોડરજ્જુને તંદુરસ્ત વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આગામી મહિનેથી દરરોજ એક આયર્ન ફોલિક એસિડ (IFA) ની ગોળી અને 2 કેલ્શિયમની ગોળી લેવાનું શરૂ કરો. આંગણવાડી પરથી આપવામાં આવતા સૂક્ષ્મ પોષક તત્વોયુક્ત માતૃશક્તિ THR નો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરો. જો મહિલા પહેલીવાર આવી હોય તો કાર્ડ 1 માત્ર સંદેશ 2 ની માહિતી પણ આપો. ICDS અને આરોગ્યની તમામ સેવાઓ નિયમિત લેવા માટે પ્રોત્સાહિત કરો. ચોથો મહિનો પૂર્વ પ્રસૂતિ સેવાઓ, વજન પહેલાંનું અને હાલનું. ગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો, બ્લડ પ્રેશર, લોહી અને પેશાબની તપાસ, આરોગ્ય તપાસ, IFA ગોળી ખાવ. ભોજન પછી ઓછામાં 1 કલાક પછી. ખોરાકમાં ઓછામાં ઓછા 5 ખાદ્ય જૂથ અને THRનો સમાવેશ કરવો. સવારનો નાસ્તો, સવાર પછીનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનો નાસ્તો, રાત્રિભોજન. IFA કેલ્શિયમની ગોળીઓ મેળવવી. દિવસમાં ઓછામાં ઓછા 2 કલાક આરામ કરવો અને રાત્રે 8 કલાકની પૂરતી ઊંઘ લેવી. ચોથો મહિનો ગર્ભમાં રહેલ બાળક હવે સફરજનના કદનું છે અને લગભગ 110 ગ્રામ વજન ધરાવે છે. હવે તમને તમારા બાળકનું હલનચલન અનુભવાતું હશે. તમારા બાળકમાં લોહીનું પરિભ્રમણ શરૂ થયું છે અને મગજ, કરોડરજ્જુ અને ચેતાતંત્ર સંપૂર્ણ સક્રિય થઈ ગયા છે. દાંત અને હાડકાં હવે વધુ મજબૂત બન્યા છે. શું જાણવું જરૂરી છે? ચોથો મહિનો શરૂ થયો છે, તેથી આપણે કેટલાક પરીક્ષણો ફરી કરવાના રહેશે. તમારી શારીરિક તપાસ અને પરીક્ષણોમાં નીચેની બાબતોનો સામેલ હશે: માપ વજન, બ્લડ પ્રેશર, પરીક્ષણમાં લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ, લોહીમાં સુગર અને આલ્બ્યુમિન ચકાસણી, આંખ, જીભ, હથેળી ફીકા પડવા, પીળા પડવા, ગળાના ભાગે સોજો કે ગાંઠ હોવી, દાંત પર સફેદ અથવા પીળા ડાઘા પડવા, પગમાં સોજો અથવા ફૂલાયેલો ચહેરો. તમારું બાળક હવે ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે, તેથી પોષણની વધતી જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓછામાં ઓછા 3 વખત ભોજન અને 2 વખત પોષક નાસ્તો કરો, જેથી બાળકનો યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થાય. તમારા બાળકના લોહીનું પરિભ્રમણ શરૂ થઈ ગયું છે, તેથી ખોરાકમાં આયર્ન અને ફોલિક એસિડ ભરપૂર હોય તેવા ખોરાક સામેલ કરો, જેમ કે બાજરી, રાગી, મેથીની ભાજી, પાલકની ભાજી, તાંદળજાની ભાજી, મઠ, ચણા, દાળ, આખા ચણા, કળજી, રાજમા, સોયાબીન, સૂકી દ્રાક્ષ વગેરે. દરરોજ IFA ગોળી લેવાનું ભૂલશો નહીં, તેનાથી તમને અશક્તિ નહીં અનુભવો. આદર્શ રીતે IFA ગોળી ભૂખ્યા પેટે લેવી જોઈએ. જોકે કેટલીક મહિલાઓ પેટમાં ગડબડ, ઉલટી અથવા ચક્કર આવવા જેવું અનુભવ કરે છે, જે IFAની ગોળીની સામાન્ય આડઅસર છે, અને ભોજન પછી 1 કલાકની અંદર લેવામાં આવે તો તેની આડઅસર ઘટાડી શકાય છે. પેટમાં કૃમિ ન થાય તે માટે આ મહિને કૃમિ દૂર કરવાની ગોળી લઈ લો. પેટમાં કૃમિ હશે તો તે પોષક તત્વોને શોષી લે છે અને નબળાઈ એનિમિયાનું કારણ છે. વિટામિન Cથી ભરપૂર ખોરાક, જેમ કે આમળા, ખાટા ફળો, સંતરા, જામફળ, લીંબુ, મોસંબી અને ફણગાવેલા અનાજ કે કઠોળનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ, કારણ કે તેનાથી શરીરમાં લોહિત તત્વ સારી રીતે શોષાય છે. લોહિત તત્વ સારી રીતે શોષાય તે માટે IFA ગોળીને લીંબુ પાણી સાથે લઈ શકાય છે. IFA ગોળીને ક્યારેય ચા, કોફી, દૂધ કે કેલ્શિયમની ગોળી સાથે લેવી નહીં. તમારા બાળકના હાડકાં અને દાંત મજબૂત બની રહ્યા છે, તેથી ખોરાકમાં કેલ્શિયમયુક્ત ખાદ્યપદાર્થોને સામેલ કરો, જેમ કે દૂધ, પનીર, દહીં, રાગી વગેરે. દરરોજ સવાર અને સાંજના નાસ્તા પછી 1 કેલ્શિયમની ગોળી પાણી કે દૂધ સાથે લેવી, જેથી પેટમાં દુખાવાના પ્રશ્નો નહીં થાય. કેલ્શિયમથી બ્લડ પ્રેશર વધી જવાનું અને પેટમાં ચૂક આવવાનું પ્રમાણ ઘટી જશે.
કેલ્શિયમની ગોળીને ક્યારેય આઈએફની ગોળી સાથે ન લેવી, કારણ કે તે એકબીજાને શોષાઈ જવાની પ્રક્રિયાને અસર કરે છે. જો મહિલા પહેલીવાર આવી હોય તો કાર્ડ 1 માત્ર સંદેશ 2 ની માહિતી પણ આપો. આઈસીડીએસ અને આરોગ્યની તમામ સેવાઓ નિયમિત લેવા માટે પ્રોત્સાહિત કરો. 5મો મહિનો એએનસી સેવાઓ. ગર્ભાવસ્થામાં વજનમાં વધારો. પહેલાંનું અને હાલનું. બ્લડ પ્રેશર. આંખ પીળી કે ફીકી પડવી, દાંત પીળા કે ફીકા પડવા, હથેળી, સ્ક્લેટલ ફ્લેરોસિસ, જીભ, પાલ્પેબ્રલ ગોઈટર. આઈએફએ ગોળી ખાવાનું ચાલુ રાખો ભોજનના ઓછામાં ઓછા 1 કલાક પછી. ઓછામાં ઓછા 3 વખત સંપૂર્ણ ભોજન લો અને 2 વખત પૌષ્ટિક નાસ્તો કરો. સવારનો નાસ્તો, સવાર પછીનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનો નાસ્તો, રાત્રિભોજન. પતરવેલના પાન, દૂધ, પનીર, અડદની દાળ, બીટ, માખણ, બાજરો, ચણા દાળ, ખાંડ. ઉર્જા અને પ્રોટીનથી ભરપૂર ખોરાક. 2 કલાક દિવસે આરામ અને રાત્રે 8 કલાકની ઊંઘ લેવી. 5મો મહિનો તમારું બાળક હવે 1 ગાજર જેટલી લંબાઈ અને અડધો કિલો વજન ધરાવે છે. તમારા બાળકનો ઝડપથી વિકાસ થાય છે અને સ્નાયુ તથા ચામડીનું પણ નિર્માણ થઈ રહ્યું છે. શું જાણવું જરૂરી છે? આ મહિને મમતા દિવસે તમારું વજન અને બ્લડ પ્રેશર માપીશું. ઉણપ કે કોઈ ખોટકાપણ છે કે નહીં તેની તપાસ કરીશું. તમારું બાળક ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે, તેથી તમારા આહારમાં ઉર્જા અને પ્રોટીનથી ભરપૂર ખોરાક સામેલ કરો, જેમ કે ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, દાળ, ચણા, કળથી, સોયાબીન, શક્કરિયા, કેળા, મગફળી, અખરોટ, દૂધ, પનીર, ગોળ, ખાંડ અને તેલ. પોષક તત્વોની વધતી માંગને પહોંચી વળવા માટે તમે ઓછામાં ઓછા 3 વખત ભોજન અને 2 પૌષ્ટિક નાસ્તાનો સમાવેશ કરો. ભોજન લીધાના ઓછામાં ઓછા 1 કલાક પછી પાણી અથવા લીંબુ પાણી સાથે 1 આઈએફએ ગોળી લેવાનું ચાલુ રાખો. દરરોજ સવારે નાસ્તા બાદ 1, સાંજના નાસ્તા બાદ 1 કેલ્શિયમ ગોળી લેવી. આંગણવાડી પરથી આપવામાં આવતા સૂક્ષ્મ પોષક તત્વોયુક્ત માતૃશક્તિ THRનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરો. જો મહિલા પહેલીવાર સંપર્કમાં આવી હોય તો કાર્ડ 1 માત્ર સંદેશ 2 અને કાર્ડ 4 સંદેશ 3, 4, 5 ની માહિતી આપો. આઈસીડીએસ અને આરોગ્યની તમામ સેવાઓ નિયમિત લેવા માટે પ્રોત્સાહિત કરો. 6થો મહિનો પૂર્વ પ્રસૂતિ તપાસ સેવાઓ. ગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો. પહેલાંનું અને હાલનું. બ્લડ પ્રેશર, બ્લડ ટેસ્ટ, OGT, આરોગ્ય તપાસ. આઈએફએ ગોળી ખાવાનું ચાલુ રાખો ભોજનમાં ઓછામાં ઓછા 1 કલાક પછી. કેરી, કોળું, ટામેટાં, ગાજર, મેથીની ભાજી, દૂધ અને ઈંડા, પાલકની ભાજી. વિટામિન Aથી ભરપૂર ખોરાક. કેલ્શિયમની ગોળી લેવાનું ચાલુ રાખો સવારે અને સાંજે નાસ્તા પછી તરત. ઓછામાં ઓછા 3 વખત સંપૂર્ણ ભોજન લો અને 2 વખત પૌષ્ટિક નાસ્તો કરો. સવારનો નાસ્તો, સવાર પછીનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનો નાસ્તો, રાત્રિભોજન. 6થો મહિનો તમારા બાળકની લંબાઈ હવે મકાઈના ડોડા જેટલી છે અને લગભગ 1 કિલો વજન ધરાવે છે. તમારા બાળકને આંખના આંતરિક અવયવો વિકસી રહ્યા છે. બાળકની સજાગતા અને શ્રવણ શક્તિ સુધરી રહ્યા છે, તેથી તે અવાજ અને સ્પર્શનો વધુ સારી રીતે પ્રસાદ આપે છે. શું જાણવું જરૂરી છે? આ મહિને મમતા દિવસે વજન અને બ્લડ પ્રેશર માપીશું અને કોઈપણ ઉણપ કે ખોળખાપણના સંકેત છે કે નહીં તે જોઈશું. આ મહિને ડાયાબિટીસની ચકાસણી કરવી જરૂરી છે, જેથી લોહીમાં શુગરના લેવલની ફરી તપાસ કરવામાં આવશે. તમે પોષક તત્વોથી વધતી જરૂરિયાતને પહોંચી શકો તથા તમારા બાળકની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થાય તે માટે દરરોજ ઓછામાં ઓછા 3 વખત સંપૂર્ણ ભોજન લેવું અને પોષક નાસ્તો કરવો તે જરૂરી છે. તમારા બાળકની આંખો વિકસી રહી છે, તેથી તેનો યોગ્ય વિકાસ થાય તે માટે ખોરાક અને નાસ્તામાં વિટામિન Aથી ભરપૂર ખોરાક સામેલ કરો, જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી, લીલી ભાજી, પીળી અને નારંગી ફળના ફળો અને પપૈયા, ટામેટાં, શક્કરટેટી, ગાજર, શક્કરિયા, કોળું, દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ થાય છે.
ભોજનના 1 કલાક પછી પાણી અથવા લીંબુ પાણી સાથે IFAની ગોળી ખાવાનું ચાલુ રાખો. દરરોજ સવારે નાસ્તા બાદ 1 અને સાંજના નાસ્તા બાદ 1 કેલ્શિયમની ગોળી લેવી જોઈએ. આંગણવાડી પરથી આપવામાં આવતા સૂક્ષ્મ પોષક તત્વોયુક્ત માતૃશક્તિ THRનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરો. જો મહિલા પહેલીવાર સંપર્કમાં આવી હોય તો કાર્ડ 1 માત્ર સંદેશ 2, કાર્ડ 4 સંદેશ 3, 4, 5ની માહિતી આપો. ICDS અને આરોગ્યની તમામ સેવાઓ નિયમિત લેવા માટે પ્રોત્સાહિત કરો. 7મો મહિનો પૂર્વ પ્રસૂતિ તપાસ સેવાઓ પહેલાંનું હાલનું, ગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો, લોહી અને પેશાબની તપાસ, બ્લડ પ્રેશર, આરોગ્ય તપાસ, ફેટી એસિડથી ભરપૂર ખોરાક, તેલીબિયાં, ખાદ્ય તેલ, સૂકો મેવો, IFA ગોળી ખાવાનું ચાલુ રાખો. ભોજનના ઓછામાં ઓછું 1 કલાક પછી કેલ્શિયમની ગોળી લેવાનું ચાલુ રાખો. સવારે અને સાંજે નાસ્તા પછી તરત. ઓછામાં ઓછા 3 વખત સંપૂર્ણ ભોજન લો અને 2 વખત પૌષ્ટિક નાસ્તો કરો. સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનો નાસ્તો, સવાર પછીનો નાસ્તો, રાત્રિભોજન અને સ્તનપાન. સાતમો મહિનો હવે તમારા બાળકનું કદ દૂધી જેટલું છે અને વજન લગભગ 2 કિલો છે. તમારા બાળકમાં ચરબીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે અને મગજનું કદ વૃદ્ધિ કરી રહ્યું છે. હવે તમારું બાળક પ્રકાશ અને અવાજ પર પ્રતિક્રિયા આપી શકે છે. શું જાણવું જરૂરી છે? તમે ત્રીજા ત્રિમાસિક ગાળામાં પ્રવેશ્યા છો, તેથી આપણે કેટલાક ટેસ્ટનું પુનરાવર્તન કરવું પડશે. તમારી શારીરિક તપાસ અને ટેસ્ટમાં નીચેની બાબતો શામેલ હશે: વજન, બ્લડ પ્રેશર પરીક્ષણમાં લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર, પેશાબમાં સુગર અને આલ્બ્યુમિન ચકાસણી, આંખ, જીભ, હથેળી ફીકા પીળા પડવા, ગળાના ભાગમાં સોજો કે ગાંઠ હોવું, દાંત પર સફેદ અથવા પીળા ડાઘા પડવા, પગમાં સોજા અથવા ફૂલાયેલા ચહેરો. તમારા બાળકની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે પોષક તત્વોની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓછામાં ઓછા 3 સંપૂર્ણ ભોજન લો અને 2 વખત પૌષ્ટિક નાસ્તો કરો. તમારા બાળકના ઝડપથી વૃદ્ધિ કરતા મગજ અને વિકસતી જતી દૃષ્ટિને વિવિધ પ્રકારના ખાદ્ય તેલો, સરસવનું તેલ, મગફળીનું તેલ, સોયાબીન તેલ, નાળિયેર તેલ, સૂકા મેવા અને તેલીબિયાંની જરૂર હોય છે. તમે આ સારી ચરબીના સ્ત્રોતનો ઉપયોગ કરો અને ખરાબ ચરબી જેમ કે વનસ્પતિ માર્ગેરીન અથવા ફરીથી ઉપયોગમાં લેવાયેલા તેલનો ઉપયોગ ટાળો. ભોજનના 1 કલાક પછી પાણી કે લીંબુ પાણી સાથે 1 IFA ગોળી લેવાનું ચાલુ રાખો અને સવાર-સાંજના નાસ્તા પછી અથવા દૂધ સાથે કેલ્શિયમની 2 ગોળી લેવાનું ભૂલશો નહીં. પ્રસૂતિ પછી પણ બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી તમે આ ગોળી લેતા રહેશો. તમારા બાળકનો જન્મ થાય ત્યારબાદ શક્ય એટલું વહેલું અને જન્મના 1 કલાકની અંદર બાળકને સ્તનપાન કરાવો. બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી તેને માત્ર સ્તનપાન કરાવો. તેને આ દરમિયાન પાણી તેમજ અન્ય કોઈ પ્રવાહી ન આપો. જો મહિલા પહેલીવાર સંપર્કમાં આવી હોય તો કાર્ડ 1 માત્ર સંદેશ 2, કાર્ડ 4 સંદેશ 3, 4, 5ની માહિતી આપો. ICDS અને આરોગ્યની તમામ સેવાઓ નિયમિત લેવા માટે પ્રોત્સાહિત કરો. 8મો મહિનો પૂર્વ પ્રસૂતિ તપાસ સેવાઓ ગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો, પહેલાંનું વજન, હાલનું વજન, બ્લડ પ્રેશર, આરોગ્ય તપાસ, IFA ગોળી ખાવાનું ચાલુ રાખો. ભોજનના ઓછામાં ઓછા 1 કલાક પછી કેલ્શિયમની ગોળી લેવાનું ચાલુ રાખો. સવારે અને સાંજે નાસ્તા પછી તરત. ઉર્જાથી ભરપૂર ખોરાક. જન્મ પછી તરત જ 1 કલાકની અંદર પીળું ઘટ્ટ દૂધ આપવું તથા 6 મહિના સુધી ફક્ત સ્તનપાન કરાવવું. ઓછામાં ઓછા 3 વખત સંપૂર્ણ ભોજન લો અને 2 વખત પૌષ્ટિક નાસ્તો કરો. સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનો નાસ્તો, સવાર પછીનો નાસ્તો, રાત્રિભોજન અને કુટુંબ નિયોજનની પદ્ધતિઓ છે એના વિશે માહિતી આપો. 8મો મહિનો તમારું બાળક હવે 1.5 ફૂટની લંબાઈ ધરાવે છે અને વજન લગભગ 2.3 કિલો છે. તમારા બાળકનું વજન વધશે. આ દરમિયાન મગજ અને ફેફસાંનો વિકાસ ચાલુ રહેશે.
શું જાણવું જરૂરી છે? આ મહિને મમતા દિવસ પર તમારું વજન અને બ્લડ પ્રેશર માપવામાં આવશે અને તેમાં કોઈ પણ ઉણપ કે ખોડખાપણના સંકેત છે કે નહીં તે જોઈશું. તમારા બાળકનું વજન વધી રહ્યું છે, તેથી તમારે ઉર્જાથી ભરપૂર આહારનો સમાવેશ કરવો જોઈએ, જેમ કે ધાન્ય, ઘઉં, ચોખા, જુવાર, રાગી, બાજરી, કઠોળ, મગ, ચણા, સોયાબીન, દૂધ અને દૂધની બનાવટો, ખાદ્ય તેલો, રાઈનું તેલ, સોયાબીન, મગફળીનું તેલ, નાળિયેરનું તેલ, સૂકા મેવા અને તેલીબિયાં, તલ, મગફળી, અળસી, ગોળ વગેરે તમારા બાળકની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે પોષક તત્વોની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓછામાં ઓછા 3 સંપૂર્ણ ખોરાક લો અને 2 વખત પોષક નાસ્તો કરો. ભોજનના 1 કલાક પછી પાણી અથવા લીંબુ પાણી સાથે 1 આઈએફએ ગોળી લેવાનું ચાલુ રાખો અને સવાર અને સાંજના નાસ્તા પછી પાણી અને દૂધ સાથે કેલ્શિયમની 2 ગોળી લેવાનું ભૂલશો નહીં. પ્રસૂતિ પછી પણ બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી તમે આ ગોળી લેતા રહેશો. તમારા બાળકનો જન્મ થાય ત્યારબાદ શક્ય એટલી ઝડપથી જન્મના 1 કલાકની અંદર બાળકને સ્તનપાન કરાવો. બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી તેને માત્ર સ્તનપાન કરાવો. તેને આ દરમિયાન પાણી અને અન્ય કોઈ પ્રવાહી ન આપો. 2 બાળકો વચ્ચે ઓછામાં ઓછા 3 વર્ષનું અંતર રાખવું જરૂરી છે, તેથી તમે તમારી તંદુરસ્તી પાછી મેળવી શકો અને વારંવાર ગર્ભાવસ્થાના કારણે બાળકમાં અલ્પપોષણની પરિસ્થિતિ ન સર્જાય. કોઈપણ જાહેર આરોગ્ય કેન્દ્ર પર પરિવાર નિયોજનની સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ છે. તમારા પતિ સાથે વાત કરીને પ્રસૂતિ પછી તમારા માટે પરિવાર નિયોજનની યોગ્ય પદ્ધતિ અપનાવો. આંગણવાડી પરથી આપવામાં આવતા સૂક્ષ્મ પોષક તત્વયુક્ત માતૃશક્તિ THRનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરો. જો મહિલા પહેલીવાર સંપર્કમાં આવી હોય તો કાર્ડ 1 માત્ર સંદેશ 2 અને કાર્ડ 4 સંદેશ 3, 4, 5ની માહિતી આપો. ICDS અને આરોગ્યની તમામ સેવાઓ નિયમિત લેવા માટે પ્રોત્સાહિત કરો. 9મો મહિનો પૂર્વ-પ્રસૂતિ તપાસ સેવાઓ. ગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો, પહેલાંનું અને હાલનું બ્લડ પ્રેશર, આરોગ્ય તપાસ, આઈએફએ ગોળી ખાવાનું ચાલુ રાખો. ભોજનના ઓછામાં ઓછા 1 કલાક પછી કેલ્શિયમની ગોળી લેવાનું ચાલુ રાખો. સવારે અને સાંજે નાસ્તા પછી તરત. સંસ્થાકીય હોસ્પિટલમાં પ્રસૂતિ માટે તૈયારી. પ્રસૂતિ માટે તૈયાર થાવ. વાહનની વ્યવસ્થા કરો. ગર્ભનિરોધક ઇન્જેક્શન, પુરુષ કોન્ડોમ, ગર્ભનિરોધક ગોળી, મહિલા કોન્ડોમ, નસબંધી. પરિવાર નિયોજન. ઓછામાં ઓછા 3 વખત સંપૂર્ણ ભોજન લો અને 2 વખત પૌષ્ટિક નાસ્તો કરો. સવારનો નાસ્તો, સવાર પછીનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનો નાસ્તો અને રાત્રિભોજન. 9મો મહિનો તમારું બાળક હવે 1.5 ફૂટથી સહેજ વધુ લાંબુ છે અને વજન લગભગ 3 કિલો છે. તમારું બાળક હવે સંપૂર્ણ વિકસી ગયું છે અને તેનું વજન વધતું રહેશે. શું જાણવું જરૂરી છે? આ મહિને મમતા દિવસમાં તમારું વજન અને બ્લડ પ્રેશર માપીશું અને તેમાં કોઈ ઉણપ કે ખોડખાપણના સંકેત છે કે નહીં તે જોઈશું. સગર્ભાવસ્થાનો આ છેલ્લો મહિનો છે, તેથી પૂર્વ-પ્રસૂતિની તૈયારી કરવી, જેમાં એક કપડાની બેગ અને જરૂરી સામાન, મેડિકલ રેકોર્ડ અને થોડા રૂપિયા હાથવગા રાખવા. તમારા બાળકનું વજન વધી રહ્યું છે, તેથી તમારે ઉર્જાથી ભરપૂર આહારનો સમાવેશ કરવો જોઈએ, જેમ કે ધાન્ય, ઘઉં, ચોખા, જુવાર, રાગી, બાજરી, કઠોળ, મગ, ચણા, સોયાબીન, દૂધ અને દૂધની બનાવટો, ખાદ્ય તેલો, રાઈનું તેલ, સોયાબીન, મગફળીનું તેલ, નાળિયેરનું તેલ, સૂકા મેવા અને તેલીબિયાં, તલ, મગફળી, અળસી અને ગોળ. તમારા બાળકની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે પોષક તત્વોની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓછામાં ઓછા 3 સંપૂર્ણ ખોરાક લો અને 2 વખત પોષક નાસ્તો કરો. ભોજનના 1 કલાક પછી લીંબુ પાણી સાથે 1 આઈએફએ ગોળી લેવાનું ચાલુ રાખો અને સવાર અને સાંજના નાસ્તા બાદ પાણી અથવા દૂધ સાથે કેલ્શિયમની ગોળી લો. પ્રસૂતિ પછી પણ બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી તમે આ ગોળી લેતા રહેશો. તમારા બાળકનો જન્મ થયા બાદ શક્ય એટલા ઝડપથી તેના જન્મના 1 કલાકની અંદર બાળકને સ્તનપાન કરાવો.
બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી તેને માત્ર સ્તનપાન કરાવો. તેને આ દરમિયાન પાણી અને અન્ય પ્રવાહી પણ ન આપવું. 2 બાળક વચ્ચે ઓછામાં ઓછું 3 વર્ષનું અંતર રાખવું ઇચ્છનીય છે જેથી તમે તમારી તંદુરસ્તી પાછી મેળવી શકો અને વારંવાર ગર્ભાવસ્થાના કારણે બાળકમાં અલ્પ પોષણની પરિસ્થિતિ ન સર્જાય. કોઈપણ જાહેર આરોગ્ય કેન્દ્ર પર પરિવાર નિયોજનની સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ છે. તમારા પતિ સાથે વાત કરી પ્રસૂતિ પછી તમારા માટે પરિવાર નિયોજનની યોગ્ય પદ્ધતિ અપનાવો. જરૂરિયાતના સમયે કાર્યકર બહેનનો સંપર્ક કરવો. જો મહિલા પહેલીવાર સંપર્કમાં આવી હોય તો કાર્ડ 1 માત્ર સંદેશ 2 અને કાર્ડ 4 સંદેશ 3, 4, 5ની માહિતી આપો. ICDS અને આરોગ્યની તમામ સેવાઓ નિયમિત લેવા માટે પ્રોત્સાહિત કરો. સામાન્ય સંદેશ 1 તમારી વહેલી ગર્ભાવસ્થા પહેલા ત્રિમાસિક વજન, BMI, અગાઉનું હાલનું ગર્ભાવસ્થામાં વજનમાં વધારો, લોહી અને પેશાબની તપાસ. વજન, BMI, વજન પહેલાંનું અને હાલનું, લોહી અને પેશાબની તપાસ. આહારમાં વૈવિધ્યતા, સરકારી લાભો, કોઈ ખોરાક પર પ્રતિબંધ નથી. ડબલ ફોર્ટિફાઇડ મીઠું, આયોડિન અને આયર્નનો ઉપયોગ કરવો. સામાન્ય સંદેશ 1 તમારે તમારી પ્રારંભિક ગર્ભાવસ્થાનું વજન, પ્રથમ ત્રિમાસિક ગાળો, BMI, માસિક વજનમાં વધારો અને લોહી તથા પેશાબની તપાસના તમામ પરિણામો જોવા મળવા જોઈએ. ગર્ભાવસ્થા આગળ વધતી જાય તેમ તમારા બાળકને પોષક તત્વોની જરૂરિયાત વધતી જાય છે. તેથી તમારા આહારમાં રોટલી, ચોખા સહિત વિવિધ આહારનો સમાવેશ કરો. ખોરાકના જૂથો કઠોળમાં માંસાહારીઓ માંસ ઉત્પાદનો સામેલ કરી શકે છે. દૂધ અને દૂધની બનાવટો, તાજા ઘેરા લીલા રંગના શાકભાજી, પીળા નારંગી રંગના માવાદાર ફળ અને શાકભાજી, ખાટા ફળ અન્ય શાકભાજી, ચરબી, તેલ, સૂકો મેવો, તેલીબિયાં, ગોળ, ખાંડ, ખાદ્ય પદાર્થો, આખા મગ, અડદ, દાળ, ચણા, રાજમા વગેરે, દૂધ, દહીં, પનીર, છાશ વગેરે, પાલક, મેથી, સરસવ, તાંદળજો, ચીલની ભાજી વગેરે, પપૈયું, કોળું, ગાજર, કેરી વગેરે, લીંબુ, આંબળા, જામફળ, સંતરા, મોસંબી વગેરે, ફ્લાવર, કેપ્સિકમ, ટામેટાં વગેરે. વેજીટેબલ ઓઇલ સરસવનું તેલ, સોયાબીન તેલ, મગફળીનું તેલ, માખણ, અખરોટ અને તેલીબિયાં, મગફળી, ફ્લેક્સીસ, અળસી અને તલનું તેલ, ગોળ, સાકર. પોષક તત્વો પ્રોટીન, ઉર્જા, લોહ તત્વ, કેલ્શિયમ, ઉર્જા, વિટામિન A, ચરબી, વિટામિન A, આયર્ન, કેલ્શિયમ, વિટામિન C, વિટામિન A, વિટામિન C, ઉર્જા, વિટામિન A, વિટામિન D, વિટામિન E, પ્રોટીન, ચરબી, આવશ્યક ફેટી એસિડ. આમાં ખોરાકના જૂથો આપેલા છે. એમાં પહેલાં કઠોળ છે તો એમાં કઠોળમાં કયા કયા તો ખાદ્ય પદાર્થો, એમાં આખા મગ, અડદ એવી રીતે બધા કઠોળ. અને એમાંથી કયા તત્વો મળે તો પ્રોટીન, ઉર્જા, લોહ તત્વ, કેલ્શિયમ, ઉર્જા, વિટામિન A, ચરબી. એવી રીતે તાજા ઘેરાયેલા શાકભાજી, એના નામ છે કયા શાકભાજી લેવા, કયા ફળ લેવા, એવી રીતે ચાર્ટમાં સમજાવેલું છે. ગર્ભાવસ્થા દરમિયાન કોઈ ખોરાકની મનાઈ નથી. સાથે આવી કોઈપણ ખોરાકને વધુ પડતું, ઓછું કે વધારે લેવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી માતા અને બાળકમાં કુપોષણ પેદા થવાની શક્યતા થઈ શકે છે. હંમેશા ડબલ ફોર્ટિફાઇડ મીઠું, આયોડિન અને આયર્નનો ઉપયોગ કરો. બાળકના મગજના વિકાસ માટે આયોડિન અત્યંત જરૂરી છે અને લોહીના સર્જન તથા એકંદર વિકાસ અને વૃદ્ધિ માટે આયર્ન જરૂરી છે. ડબલ ફોર્ટિફાઇડ મીઠું, નમકને ગરમી અને ભેજથી દૂર હવાચુસ્ત ડબ્બામાં રાખો. ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી યોગ્ય પોષણ મળી રહે તે માટે તમારું નામ સરકારી યોજનામાં નોંધાવો, જેમ કે આંગણવાડી સેવાઓ, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, JSSK, જનની સુરક્ષા યોજના, JSY, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, PMVY, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃ અભિયાન, PMSMA, જાહેર વિતરણ યોજના, PDS, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, NRLM. કેટલાક રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડની ફરજિયાત જરૂર પડે છે. સામાન્ય સંદેશ 2 વ્યક્તિગત સ્વચ્છતા જાળવો, બ્રશ કરો, દરરોજ નહાવ,
વાળ ધોવો, નખ કાપવા, શૌચાલયનો ઉપયોગ, સાબુથી હાથ ધોવા, ઝડપથી ચાલવું અને હળવી કસરત, ડાબા પડખે સૂવું, કેફીન ધરાવતા પદાર્થોનું સેવન ઘટાડો, જેમ કે દારૂ, તમાકુ સેવન ટાળો. કોઈ જોખમના સંકેત હોય તો ડૉક્ટરની સલાહ લો. વધુ પડતું વજન ન ઉપાડો. સામાન્ય સંદેશ 2. અંગત સ્વચ્છતાનો ખ્યાલ રાખો. દરેક ભોજન પછી કોગળા કરી મોઢું સાફ કરો. દરરોજ 2 વખત બ્રશ કરી દાંત સ્વચ્છ કરો. દરરોજ સ્નાન કરો, વાળ ધુઓ, નખ કાપો, શૌચાલયનો ઉપયોગ કરો. ખુલ્લામાં શૌચ જવાનું ટાળો. રાંધતા પહેલાં, ભોજન કરતા પહેલાં, બાળકને સ્તનપાન કરાવતા પહેલાં, શૌચાલયના ઉપયોગ પછી સાબુ અને પાણીથી હાથ સાફ કરો. બાળકના મળનો નિકાલ કર્યા બાદ કોઈપણ પશુને લગતું કામ કરીને, તેના મળનો નિકાલ કર્યા પછી, ઘર સાફ કરીને, કચરાનો નિકાલ કરીને, બહારથી ઘરે આવ્યા પછી સાબુથી હાથ ધુઓ. દરરોજ ઓછામાં ઓછા 20 થી 25 મિનિટ ઝડપથી ચાલો. હળવી કસરત કરો, યોગાસન કરો. બાળકના હાડકાના વિકાસ માટે વિટામિન ડી જરૂરી છે, જેથી થોડા સમય માટે સૂર્યપ્રકાશ લો. દિવસ દરમિયાન 2 કલાક આરામ કરો. રાત્રે 8 કલાક ઊંઘ કરો. તમારા ડાબા પડખે સૂવો જેથી બાળકમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે. આ ઉપરાંત વધારે વજન ઉપાડવાનું ટાળો. લાંબા સમયે ઊભા રહેવું પડે તેવું કામ ટાળો. સપ્તાહમાં કુલ 46 કલાકથી વધુ કામ ન કરો, કારણ કે તેનાથી સમય પૂર્વે પ્રસૂતિ થવાનું, ઓછા વજનના બાળકનો જન્મ થવાનું અથવા વૃદ્ધિ અટકી જવાનું જોખમ રહે છે. દરરોજ 2 કપથી વધારે ચા અથવા કોફી ન પીવો, કારણ કે આ પીણામાં રહેલ કેફીનથી ઓછા વજનનું બાળક જન્મી શકે, ગર્ભપાત થઈ શકે. ગર્ભાવસ્થા દરમિયાન કે તમાકુનું સેવન ટાળો, કારણ કે તેના બાળકના શારીરિક વિકાસ અને મગજના વિકાસને અસર થઈ શકે છે. તમને 9માંથી કોઈપણ જોખમના સંકેત દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો. પગમાં વધુ પડતો સોજો અથવા ચહેરો ફૂલાઈ જવો, શ્વાસ લેવામાં તકલીફ, પેશાબ કરતી વખતે અત્યંત પીડા, બળતરા અનુભવાય, ગર્ભાવસ્થા વખતે અથવા પ્રસૂતિના 1 મહિનામાં અત્યંત તાવ આવવો, પેટમાં અત્યંત દુખાવો, યોનિમાંથી રક્તસ્રાવ, પ્રસૂતિ પહેલાં પાણીની કોથળી ફાટી જવી, માથાનો દુખાવો, દૃષ્ટિ ધૂંધળી થવી, ખેંચ આવવી, ગર્ભાશયમાં બાળકની હલનચલન ન અનુભવાય. બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તે બહારના વાતાવરણ પ્રત્યે સંવેદનશીલ હોય છે. ત્રીજા ત્રિમાસિકથી બાળક બહારના અવાજ પ્રત્યે પ્રતિસાદ આપે છે. તેથી સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન પરિવારે ઘરમાં શાંતિ અને પ્રેમનું વાતાવરણ રાખવું જોઈએ, તેથી સગર્ભા મહિલા ક્યારેય માનસિક કે શારીરિક તણાવ હેઠળ ન આવે.